રસોની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવો ઘરે જ મુખવાસ બનાવવાની રેસીપી જણાવીશ। આ મુખવાસ તમે દિવાળીમાં અથવા તો રૂટીન ડેઝમાં પણ યુઝ કરી શકો છો। જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। હેલો ફ્રેન્ડ્સ, મુખવાસ બનાવવા માટે થઈને આપણે આ બધી સામગ્રીનો યુઝ કરવાનો રહેશે। સૌપ્રથમ આપણે સફેદ તલ જે હોય છે તે 400 ગ્રામ લેવાના રહેશે। તમે તલ જેટલા લો તેનાથી અડધી ક્વોન્ટિટીમાં વરિયાળી લેવાની રહેશે, એટલે કે 200 ગ્રામ વરિયાળી લેવાની રહેશે। વરિયાળી જેટલી લો તેટલી જ ક્વોન્ટિટીમાં અળસી લેવાની રહેશે, એટલે તે પણ 200 ગ્રામ લેવાની રહેશે। 150 ગ્રામ સનફ્લાવર સીડ્સ લેવાના રહેશે। સનફ્લાવર સીડ્સ જેટલા લો તેટલા જ તમે પમ્પકિન સીડ્સ લેવાના રહેશે, તે બી 150 ગ્રામ લેવાના રહેશે। 100 ગ્રામ કાળા તલ અને 100 ગ્રામ મગજતરીના બી લેવાના રહેશે અને 2 ચમચી અજમો લેવાનો રહેશે। તે પછી હવે આપણે આ બધાને લીંબુ, મીઠું અને હળદરવાળા કરવાના રહેશે। ચલો તો હવે આપણે બનાવીએ મુખવાસ। એક ડીશ કે તો એક થાળી લેવાની રહેશે। તેમાં આપણે જે આ તલ જે આપણે 400 ગ્રામ જે લીધા છે તે આપણે એડ કરવાના રહેશે। તે પછી 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું ને અડધી ચમચી હળદર એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। આ બધું એકદમ પ્રોપર મિક્સ થઈ જવું જોઈએ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધું એકદમ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને તેજ બાઉલમાં એડ કરી દઈશું। તે પછી આપણે વરિયાળી લઈશું। ટર્ન બાય ટર્ન બધાને આવી રીતે જ લીંબુ, મીઠું ને હળદરવાળા કરવાના રહેશે। અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લીંબુનો રસ એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। આમાં લીંબુનો રસ લીંબુના ખટાશ ઉપર ડિપેન્ડ છે। જો તમારા લીંબુનો રસમાં બહુ ખટાશ ન હોય તો તમે તેની ક્વોન્ટિટી વધારે કરી શકો છો। મિક્સ થઈ જાય તે પછી હવે આપણે આને બાઉલમાં એડ કરી દઈશું। તે પછી અળસી લઈશું, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, અડધી ચમચી હળદર, તે પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। આ બધાને મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય તે પછી હવે આપણે આને તેજ બાઉલમાં એડ કરી દઈશું। હવે તે પછી તેજ થાળીમાં આપણે આ પમ્પકિન સીડ્સ એડ કરીશું, સનફ્લાવર સીડ્સ અને મગજતરીના બી। આ ત્રણે એટલા માટે સાથે મિક્સ કરી દેવાના રહેશે કારણ કે આ ત્રણેને શેકાતા વાર લાગશે, તેટલા માટે થઈને। હવે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું ને હવે આ બધાને આપણે મિક્સ કરી દઈશું। એકદમ મિક્સ થઈ જાય તે પછી આપણે તેને તેજ બાઉલમાં એડ કરી દઈશું। હવે તે પછી આપણે તેજ થાળી મૂકીશું। હવે તેમાં કાળા તલ ના અજમો બંને એડ કરીશું, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું। આ બધાને આપણે મિક્સ કરી દઈશું। આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો જે મુખવાસમાં જે લીંબુની ખટાશ તેમજ જે હળદરનો જે ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે। મિક્સ થઈ જાય તે પછી હવે આપણે આને તેજ બાઉલમાં એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આપણા આ જે દરેક સામગ્રી છે તે બધાને આપણે લીંબુ, મીઠું અને હળદરવાળી કરી દીધી છે। હવે આ બધાને આપણે 4 થી 5 કલાક માટે થઈને ડ્રાય કરવાના રહેશે। ડ્રાય એટલા માટે થઈને કે બરાબર આ બધાની અંદર બરાબર લીંબુનો રસ, મીઠું અને હળદર એ બધાનો ટેસ્ટ પ્રોપર અંદર એબ્ઝોર્બ થાય તે માટે થઈને। અથવા તો જો તમારે 4 થી 5 કલાક માટે થઈને ન રાખવા હોય તો 1-2 કલાક સૂર્યપ્રકાશમાં તમે રાખશો તો
એ ડ્રાય થઈ જશે અને તે પછી શેકવાના રહેશે. હું આ બધાને ઢાંકીને 4 થી 5 કલાક માટે થઈને ડ્રાય થવા દઉં છું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે 4 થી 5 કલાક પછી પાછા મળીએ. ફ્રેન્ડ્સ, 4 થી 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણા બધા સીડ્સ મસ્ત ડ્રાય થઈ ગયા છે. હવે આપણે આ બધાને શેકવાના રહેશે. ચલો, તો હવે આપણે શેકીએ. ફ્રેન્ડ્સ, તે પછી હવે આપણે કઢાઈ મૂકીશું. કઢાઈ થોડીક ગરમ થાય તે પછી આપણે આજે મગજતરીના બી, પમ્પકિન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ જે મિક્સ કર્યા હતા તે પહેલાં એડ કરીશું. આ બધા પહેલાં એટલા માટે થઈને એડ કરવાના રહેશે કારણ કે આ થોડાક જાડા છે એટલે શેકાતા વાર લાગશે. હવે ધીમા ગેસ ઉપર આને આવી રીતે શેકવાના રહેશે. વચ્ચે વચ્ચે તમે થોડીક ફ્લેમ વધારી પણ શકો છો. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને શેકવાના રહેશે. તમે સાંભળી શકો છો તડ 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 એવો અવાજ આવે છે શેકાવાનો. ઇટ મીન્સ એટલે આ શેકાઈ રહ્યા છે ને આવી રીતે મગજતરીના બી ઉછળીને બહાર આવશે તો બી તમારે સમજવું કે તમારા આ શેકાઈ ગયા છે. અપ્રોક્સ આને શેકાતા 5-1 મિનિટ જેવું થશે. હવે આ શેકાઈ જાય તે પછી હવે તેમાં આપણે આ વરિયાળી એડ કરીશું. હવે આ વરિયાળીને પણ ધીમાથી થોડાક ફાસ્ટ ગેસ ઉપર શેકવાની રહેશે. ધીમે ધીમે કરીને બધી વસ્તુ એડ કરવાની રહેશે જેથી પ્રોપર તે શેકાઈ જાય અને તેનો ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે. વરિયાળી જેમ જેમ શેકાશે તેમ તેમ તેની સ્મેલ આવવાની ચાલુ થશે. તે પરથી પણ તમને આઈડિયા આવશે કે તમારી વરિયાળી શેકાઈ રહી છે. તે 5-1 મિનિટ શેકાઈ દીધા પછી આપણે આ અળસી એડ કરીશું. હવે આપણે એકદમ ધીમો ગેસ કરી દઈશું અને ધીમા ગેસ ઉપર જ આ બધાને શેકીશું. 1-2 મિનિટ પછી આપણે આ કાળા તલ એડ કરી દઈશું, એ અને અજમો, અને આ સફેદ તલ પણ એડ કરી દઈશું. આ બધાને મિક્સ કરી દઈશું ને હવે ધીમા ગેસ ઉપર આ બધાને આપણે શેકીશું. ધીમા ગેસ ઉપર એટલા માટે શેકવાના રહેશે કે તમારો મુખવાસ એકદમ મસ્ત ક્રિસ્પી બને. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જોઈને જ મોઢામાં પાણી આવે તેવો થયો છે. એકદમ મસ્ત દેખાય છે, ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. હવે આપણે આને ધીમા ગેસ ઉપર જ્યાં સુધી એકદમ ક્રિસ્પી ન બને ત્યાં સુધી શેકવાનો રહેશે. 10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મુખવાસ એકદમ મસ્ત શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો આ મુખવાસને બનાવતા ટોટલ 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ થયો છે. હવે આપણે આ ગેસને બંધ કરી દઈશું અને હવે આપણે થોડીક વાર ઠંડુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, તો એકદમ હેલ્ધી મુખવાસ બનાવો છે ને, એકદમ ઇઝી. ફ્રેન્ડ્સ, આપણો આ મુખવાસ ઠંડો થઈ ગયો છે. તમે આ મુખવાસને એરટાઇટ કન્ટેનરમાં 6 મહિના સુધી રૂમ ટેમ્પરેચર ઉપર સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો આપણો એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવો મુખવાસ રેડી છે. તમે આને દિવાળીમાં અથવા તો રૂટીન ડેઝમાં પણ આનો યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો કેવો મસ્ત બન્યો છે તે. ટેસ્ટમાં પણ તેટલો જ મસ્ત છે. આટલી ક્વોન્ટિટીમાં 1 કિલો અને 300 ગ્રામ જેટલો મુખવાસ બનશે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.